જે પાટીદાર આંદોલન હતું જે તે વખતે એ લોકો દ્વારા પણ જે પ્રવૃત્તિ કરવામાં આવી હતી એ માટેના કેસ એ લોકો ઉપર જે તે વખતે રજીસ્ટર્ડ થયેલા છે, જેની અંદર તુષારભાઈ ભંડેરી છે, રવિભાઈ ઢોલરિયા છે, એમની ઉપર 4 થી વધારે કેસ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર્ડ થયેલા છે. આજે આ પ્રકારનું એ લોકોનું પ્રાથમિક તપાસમાં કઈ માહિતી સામે આવી છે કે શા માટે આ પ્રકારનું અલ્પેશ કથિરિયા જે જેલમાં છે એના માટે પ્લસ એ લોકોના કેસ હજી સુધી ચાલુ છે, તો એ કેસને પૂરા કરવા માટે આ ગ્રુપ દ્વારા એક પોતાનું કરવામાં આવેલું જેથી કરીને એ લોકોના કેસ પૂરા થાય અને હાર્દિક એમના માટે પણ કંઈક કરે એ માટેની રજૂઆત હતી. સર, આ 5 વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા? જો કોઈ અમને કમ્પ્લેન આપશે તો બિલકુલ અમે કાર્યવાહી કરીશું. સર, જે આ 5 વ્યક્તિઓ છે તેમાંથી આપણે કોઈ કહેશે કે આ જે ટોળા વિરુદ્ધમાં કાર્યવાહી કરવી છે તો કયા પ્રકારનો ગુનો સામાન્ય રીતે આ રીતે જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય છે તો પોલીસ કયા પ્રકારનો જે કલમો હેઠળ ગુનો દાખલ કરતી હોય છે? જો આજે છે તે આઈપીસી હેઠળ પણ ગુનો બને છે કે જેની અંદર એક ટોળા દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવે છે, તો એ પ્રમાણે ગુનો બને છે. એમને જે ઢોરમાર મારવામાં આવ્યો હોય કે કોઈ ટપલીદાવ કરવામાં આવ્યો તો એના માટે આઈપીસીના અલગ અલગ સેક્શન છે, એ સેક્શન લગાવી અને અમે ગુનો રજીસ્ટર કરી શકીએ છીએ. બિલકુલ સર, એક શાંતિ માટેની વાત કે આ પ્રકારના બનાવો જ્યારે બનતા હોય છે અને પાટીદાર ઇફેક્ટેડ એરિયા પણ છે, તો લોકોને શું મેસેજ આપવા માંગશો? હું લોકોને એ જ મેસેજ આપવા માંગીશ કે એ લોકો બિલકુલ શાંતિ બનાવીને રાખે, કાયદામાં વિશ્વાસ રાખે, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને સંપૂર્ણ બનાવીને રાખે. અમારી ફોર્સ હંમેશા અહીંયા હાજર હોય છે, તો એ ફોર્સની પર વિશ્વાસ રાખી કોઈ પણ પરિસ્થિતિમાં માત્ર અમને જાણ કરવામાં આવે અને અમે કાયદાકીય રીતે વર્ક કરીશું, પણ એ ક્યારેય કાયદો પોતાના હાથમાં ના લે. સર, હાલ નિકોલ વિસ્તારમાં કયા પ્રકારના ફોર્સ રાખવામાં આવે છે, કેવી રીતે બંદોબસ્ત રાખવામાં આવે છે? નિકોલ વિસ્તારમાં હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંત છે, સંપૂર્ણપણે અંડર કંટ્રોલ છે. પોલીસ દ્વારા હાલમાં જ ફ્લેગ માર્ચ કરવામાં આવી છે અને ત્યાં કોઈ પણ એવી વસ્તુ જાણવા નથી મળી કે જેના કારણે કોઈ લો એન્ડ ઓર્ડર જેવી મોટી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. સર, ક્યાંક ને ક્યાંક એવું નહીં લાગતું કે ગઈકાલની જે ઘટના બની હતી ત્યારબાદ જે પોલીસ દ્વારા આજે હાર્દિકની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો તો જો આ જે પોલીસ હતી કેટલાક પોલીસ સ્ટાફ છે પબ્લિકની વચ્ચે રાખ્યો હોય તો આટલી મોટી પ્રકારની જે ગંભીર ઘટના બની છે તે ના બની શકે? હું આપ લોકોને જણાવી દઉં કે આજે હાર્દિક ઉપર કોઈ પ્રકારનો હુમલો નથી થયો. આજે વસ્તુ થઈ છે તેમાં માત્ર સૂત્રોચ્ચાર થયા હતા. એ સૂત્રોચ્ચારનો વિરોધ કરવા માટે અહીંયા પબ્લિક હતી, એ લોકોએ ટપલીદાવ કરેલો છે. હાર્દિકને કોઈ પણ પ્રકારે કોઈ નુકસાન નથી થયું. એ લોકોનો સૂત્રોચ્ચાર ચાલુ હતા, એ લોકોને પોલીસ દ્વારા બહાર લઈ જવામાં આવ્યા હતા અને એ વખતે હાર્દિકનું પ્રવચન ચાલુ જ હતું અને હાર્દિકે પોતાનું પ્રવચન સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે અને પોલીસની હાજરી ત્યાં પૂરેપૂરી હતી. મેં આ વસ્તુનો જવાબ પહેલા જ આપી દીધો છે. આ જે લોકો છે એ લોકો સુરતથી આવેલા છે અને આ જે વ્યક્તિ છે અલ્પેશ કથિરિયા ગ્રુપના છે અને એના માટે જ આવેલા હતા. એ લોકો અલ્પેશ કથિરિયાના સમર્થનમાં પ્લસ પોતાની ઉપર જે કેસ છે એને પાછા લેવા માટેની એમની માંગણી હતી. જે બિલકુલ એ લોકો દ્વારા ફરિયાદ આપવામાં આવશે તો અમે દાખલ કરી દઈશું. જે બિલકુલ એ લોકો જ કહે છે કે અમે પાસના વ્યક્તિઓ છે. જે બિલકુલ 5 લોકો છે, હું આપણે નામ પણ એના પછી આપી દઈશ આપને. તુષાર ભંડેરી છે, રવિભાઈ ઢોલરિયા છે, ઉત્સવ ડોડા છે, પંકજ બુહા છે અને પરેશ પોપટભાઈ છે. આ લોકો જે સ્ટુડન્ટ છે, એક વ્યક્તિ જે છે એનું ડિપ્લોમાનું ફર્સ્ટ સેમેસ્ટર ચાલુ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અમરેલી ખાતે, એક વ્યક્તિ જે છે એ 10th પાસ છે, એક વ્યક્તિ છે 8th પાસ છે, એક વ્યક્તિનું TYBCOMમાં લાસ્ટ સેમેસ્ટર છે અને એક વ્યક્તિ છે એ ગેરેજમાં કામ કરે છે. એમના ઉપરના કેસીસ છે એટલું કહી શકાય કે છેલ્લા 3 વર્ષથી તો પાસની સાથે જોડાયેલા છે. 3.5 વર્ષ એ 5 કહે છે કે અમારી ઉપર ક્યાંક ને ક્યાંક કેસ રજીસ્ટર્ડ છે. અમે ઈ-ગુજકોમાં અત્યારે જોઈ રહ્યા છીએ કે કેટલા ઉપર છે કે જેમાં અત્યારે તુષાર ભંડેરી અને રવિ ઢોલરિયા ઉપર તમને જાણ મળી છે કે એના ઉપર કેસ ઓલરેડી રજીસ્ટર્ડ છે. એને એક ઋષિ નામના વ્યક્તિએ કીધું હતું કે તમે ત્યાં જઈ અને આવી રીતે માંગણી કરો. જે બિલકુલ એ ચાલુ છે ઇન્વેસ્ટિગેશન. એ પાસનો કાર્યકર છે જેનું પેટ નેમ સમાજ છે. એ લોકો જે છે અહીંયા એક ફાર્મ હાઉસમાં રોકાયેલા હતા અને એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા તેના દ્વારા જ અલ્પેશ કથિરિયા ગ્રુપ દ્વારા જ કરવામાં આવી હતી. એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે હાલમાં. ભાઈ તમે લોકો જરાક કેટલા ક્વેશ્ચન કરો છો. હવે આ જે નામ જે છે ને હું તમને બધાને આપી દઈશ. હિન્દીમાં હવે નામની આશા ના રાખતા, પછી આપી દો તમને.